અત્યારે મારી સાથે છે બેબી સિમ્બા. એકનું નામ આ છે બ્રાઉની, કારણ કે આનું નામ બ્રાઉની બહુ શૂટ કરે છે. અને આ છે માર્કી અને આ છે સોફી. જોઈ શકો છો. અને તે જોઈ શકો છો તમે, મેં કીધું તો એવું થયું. તો હવે આપણે બધા બચ્ચાને ખોરામાં લઈ તો નીચે ઉતાર દઈ. મિત્રો અમારી સાથે રોજ રમે છે, મને બહુ મજા આવે એમના સાથે રમવાની. તમે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે પણ માર્કી અને સોફી અને બ્રાઉની સાથે રમવા આવો. મિત્રો જય માતાજી. તો હું દર રવિવારે રેસીપી નાખું છું અલગ અલગ, પણ હું રોજ નાખું તમારા માટે, પણ મારે ટાઈમ નથી રહેતો, કારણ કે મારે સવારમાં વહેલા 5 વાગે ઉઠીને સ્કૂલ જવાનું હોય છે. અને સ્કૂલે હું જાઉં છું સવારના મારા ફ્રેન્ડ સાથે, અને ત્યાંથી હું મારી બસમાં બેસીને સ્કૂલ જાઉં છું. ઘડીક આરામ કરું છું, પછી મારું હોમવર્ક કરું છું. અને મને એનો ટાઈમ નથી રહેતો, કારણ કે હું સાંજના દેરે પણ જાઉં છું. અને એમાં લેસન પણ એટલું બધું આવે છે હવે તો, કારણ કે હું 7મામાં આવી ગયો હવે. અને મિત્રો હું 12:20 છૂટી, પણ અમે કોઈન્ટ પહોંચતા અમારે 1 વાગી જાય છે. ઘરે આવીને ફ્રેશ થાઉં છું, પછી જમું છું. અને મારે એક તો મોટું ટેન્શન એ પણ હોય છે કે અમારે છે અત્યારે ભારતીય સંસ્કૃતિની પરીક્ષા, એટલે અમારે તે પરીક્ષા આપવાની છે, જેની હું રોજે તૈયારી કરું છું, કારણ કે હમણાં તે ટેસ્ટ આવશે 10મા મહિનામાં. પછી એની તૈયારી કરતો હોય. સારું કર્યું મારી મંથલી ટેસ્ટ નથી આવતી, નહીંતર તો મારા માથે બહુ પ્રેશર આવી જાય વાંચવાનું. તો જ્યારે માર્કી અને સોફી અને બ્રાઉની છે, એવડું જ સિમ્બા જ્યારે હતું ત્યારે મેં તેને પાડ્યું હતું. જ્યારે સ્કૂલ જતો ત્યારે તે મારા હજી ઉઠો હોય, ફ્રેશ થઈને નાહી ધોઈને જ્યારે મારે સ્કૂલ જવાનું હોય, અને નાહી ધોઈને ફ્રેશ થઈને અને સ્કૂલ જવાના વચ્ચેના જે ગાળામાં રમતો હોય, ત્યારે હું સિમ્બા સાથે બોલથી રમતો, અને તે ખરેખર મારા સાથે બોલથી રમતું. હવે શિવમાના બચ્ચા થઈ ગયા, જે મને અત્યારે બહુ વાળા લાગે છે. તેને પણ સવારના હું જ્યારે સ્કૂલે જાઉં ત્યારે તેને હું સ્કૂલેથી પણ અહીંયા યાદ કરતો હોય, અને હું ઘરે આવું પછી એને રમાડું, પછી જ મારું સરખી રીતે મારું મન ભરાય છે. તો મિત્રો બધા પણ પોતપોતાના ઘરે કોઈ કૂતરા, કોઈ બિલાડી વગેરે બધું પાળતા હોય, અને તમારા માટે તે બિલાડી છે, પણ મારા માટે તે ઘરનું સદસ્ય જ છે, કારણ કે તે મારા સાથે બહુ પુરાના વર્ષથી મારા ભેગું જ છે. અને હવે મને ખબર પડી કે પ્રાણી પ્રત્યે એક પ્રેમ રાખવો જોઈએ. આપણે આપણા ઘરે પ્રાણી પાળેલું હોય, અને આપણે જ્યારે એને પાડી ત્યારે આપણે તેના પ્રત્યે કેટલી લાગણી થઈ જાય છે કે મારા જેટલી, જાણે કે મારે અત્યારે 3 બચ્ચાની જે છે એટલી. અને જ્યારે આપણે પણ એમના પ્રત્યે જેટલી લાગણી હોય છે, એનાથી ડબલ પ્રાણીઓને પણ આપણા જેટલી જ લાગણી હોય છે. એટલે કે આપણાથી પણ ડબલ પ્રાણીઓને આપણા પ્રત્યે લાગણી હોય છે. સિમ્બા આખા દિવસે મારા ઘરે જ હોય છે, અને અમારા સિમ્બા એકદમ શાંત પ્રાણી છે, અને તે કોઈ પણ વસ્તુનું નથી કરતું, કારણ કે કોઈ દૂધ ઢોરવું અથવા કોઈ પણ વસ્તુ ગમે એવી આડાવડી ખાઈ જાવી, અને બહાર ગમે વસ્તુ પડી હોય એને ઢોર નાખો એ ખાઈ જાવી, એવી રીતે કોઈ પણ નહીં કરતું. આપણે જેને જેટલો ખોરાક આપી એટલો તે ખોરાક લે છે, પછી તે શાંતિથી બેસી જાય છે. તે 2 ટાઈમ સવાર સાંજ દૂધ પીવે છે. અને મિત્રો હવે એકવાર તમને હું સિમ્બાના બચ્ચા દેખાડી દઉં. જોઈ શકો છો. ત્રણે એક સાથે પોતાના ઘરે, અને આ ભાઈ તો સૂઈ પણ ગયા છે અત્યારે. તો મિત્રો હવે આ 3 બચ્ચા માટે અને એક વફાદાર સિમ્બા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મને કંઈક મીઠું ખાવાનું મન હતું, તો મેં મારી મમ્મીને કીધું કે આજે મને કંઈક મીઠું બનાવી દે. તો મારી મમ્મીએ બનાવી છે કેક, અને હું બનાવવાનો હતો કેક, પણ હું આજે બહુ થાકી ગયો હતો, એટલે હું કેક ન બનાવી શક્યો. નકર તમારા માટે હું ખાસ કેકનો બ્લોગ લઈને આવત, તો હું તમને તેની મુલાકાત પણ કરાવીશ જ્યારે કેક આપણે કટિંગ કરશું. તો હવે સિમ્બાના બચ્ચા મારા ઘરમાં 1 મહિનાના કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે મારા ઘરમાં બની છે કેક. તો ફાઇનલી મિત્રો મારા સામે આવી ગઈ છે મારી ફેવરેટ ચોકલેટની કેક. તમે જોઈ શકો છો. તે મારા હવે
જે સિમ્બા છે તેના 3 બચ્ચા 1 મહિના સુધી પહોંચી ગયા છે. તેના માટે મારી મમ્મી બને છે ચોકલેટી કેક, અને તે કેક ખાવાનું મને બહુ મન. તો હવે આપણે કેકની કટિંગ કરી લીધી છે. તો મિત્રો હવે કેટલી સરસ એકદમ પોચી કેક બની ગઈ છે. તો ચાલો આપણે ટ્રાય કરી લઈએ. એકદમ સરસ બની છે, એકદમ સરળતાથી બને છે. તો જલ્દીથી તમે કેક ખાવા આવી જાઓ.